શ્રી ગણેશાય નમઃ. શ્રી દુર્ગાએ નમઃ. સાતમો અધ્યાય ચંડ અને મુંડનો વધ. ધ્યાન. હું માતંગી દેવીનું ધ્યાન કરું છું. તેઓ રત્નમંડિત સિંહાસન પર બેસીને બોલતા પોપટના મધુર શબ્દ સાંભળી રહ્યા છે. તેમના શરીરનો વર્ણ શ્યામ છે. તેમણે પોતાના એક પગ કમળ પર રાખેલો છે અને મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલો છે તથા કલ્હાર પુષ્પોની માળા ધારણ કરેલા તેઓ વીણા વગાડી રહ્યા છે. તેમના અંગ પર કસીને પહેરેણી ચોળી શોભી રહી છે. તેઓ લાલ રંગની સાડી પહેરેલા છે અને હાથમાં શંખ પાત્ર ધારણ કરેલા છે. તેમના મુખ પર મધુનો મંદ મંદ પ્રભાવ જણાય આવે છે અને કપાળમાં બિંદી શોભી રહી છે. ઋષિ કહે છે, ત્યાર પછી શુંભની આજ્ઞા મેળવીને ચંડ અને મુંડ વગેરે તે દૈત્યો ચતુરંગીની સેના સાથે અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જ થઈને ચાલી નીકળ્યા. પછી ગિરિરાજ હિમાલયના સુવર્ણમય ઊંચા શિખર પર જઈ પહોંચીને તેમણે સિંહ પર આરૂઢ થયેલા દેવીને જોયા. તેઓ મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા. તેમને જોઈને તે દૈત્યો તત્પરતાપૂર્વક તેમને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. કોઈએ ધનુષ્ય ખેંચ્યું, કોઈએ તલવાર સંભાળી તો કેટલાક દેવી પાસે જઈને ઊભા રહી ગયા. ત્યારે અંબિકાએ તે શત્રુઓ પ્રત્યે ઘણો ક્રોધ કર્યો. તે સમયે ક્રોધને કારણે તેમનું મુખ કાળું પડી ગયું, કપાળ પર ભવા ત્રાંસા થઈ ગયા અને ત્યાંથી તરત જ વિકરાળ મુખવાળા દેવી કાળી પ્રગટ થયા કે જે તેઓ તલવાર અને પાશ ધારણ કરેલા હતા. તેઓ વિચિત્ર ખડગ વાઘ ધારણ કરેલા અને દીપડા ચિત્તાની ચામડીનું વસ્ત્ર પહેરેલા તથા માનવ મુંડોની માળાથી વિભૂષિત હતા. તેમના શરીરમાંનું માંસ સુકાઈ ગયું હતું. માત્ર હાડકાનું માળખું હતું જેનાથી તેઓ અત્યંત ભયંકર દેખાતા હતા. તેમનું મુખ ઘણું મોટું હતું અને જીભ લપકારતી હોવાથી તેઓ વિશેષ બિહામણા લાગતા હતા. તેમની આંખો અંદર ઘસી ગયેલી અને થોડીક લાલ હતી. તેઓ પોતાની ભયંકર ગર્જનાથી સમસ્ત દિશાઓને ગુંજાવી રહ્યા હતા. મોટા મોટા દૈત્યોનો વધ કરતા તે કાલિકા દેવી દૈત્યોની તે સેના પર વેગપૂર્વક તૂટી પડ્યા અને તે બધાઓનું ભક્ષણ કરવા લાગ્યા. તેઓ પાર્શ્વ રાક્ષસો, અંકુશધારી મહાવતો, યોદ્ધાઓ અને ઘંટ સહિત કેટલાક હાથીઓને એ જ હાથે પકડીને મુખમાં મૂકી દેતા હતા. આ પ્રમાણે ઘોડા, રથો અને સારથીઓ સહિતના રથારૂઢ યોદ્ધાઓને મુખમાં નાખીને તેઓ તેમને ઘણી ભયાનક રીતે ચાવી નાખતા હતા. કોઈના વાળ પકડી લેતા, કોઈનું ગળું દબાવી દેતા, કોઈને પગોથી કચડી નાખતા અને કોઈને છાતીના ધક્કાથી પાડી દઈને મારી નાખતા. અસુરોએ છોડેલા મોટા મોટા અસ્ત્ર શસ્ત્રોને તેઓ મુખથી પકડી લેતા હતા અને રોષે ભરાઈને તેમને દાંતોથી પીસી નાખતા હતા. દેવી કાલિકાએ બળવાન અને દુરાત્મા દૈત્યોની તે સઘળી સેનાને રોળી ખાઈ ગયા અને કેટલાયને મારી ભગાવ્યા. કોઈને તલવારથી હણી નાખ્યા, કોઈને ખડગવાંગથી પીટી નાખ્યા અને કેટલાય અસુરો દાંતોના અગ્રભાગથી કચડાઈ જઈને મરણ પામ્યા. આ પ્રમાણે દેવી અસુરોની તે સઘળી સેનાને ક્ષણવારમાં મારી નાખી. આ જોઈને ચંડ અત્યંત ભયાનક એવા કાલિકા દેવી તરફ ખસ્યો તથા મહાદૈત્ય મુંડે પણ અત્યંત ભીષણ બાણોની વૃષ્ટિ કરી અને હજારો વાર ચલાવેલા ચક્રોથી તે ભયાનક નેત્રોવાળા દેવીને ઢાંકી દીધા. તે અનેક ચક્રો દેવીના મુખમાં સમાઈ જતા એવા લાગતા હતા કે જાણે અનેકાનેક સૂર્યમંડળો વાદળોના ઉદરમાં પ્રવેશી રહ્યા હોય. ત્યારે ભયંકર ગર્જના કરનારા દેવી કાલિકાએ અત્યંત રોષે ભરાઈને ભયાનક અટ્ટહાસ્ય કર્યું. તે સમયે તેના વિકરાળ મુખમાં મુશ્કેલીથી જોઈ શકાતા દાંતોના તેજને લીધે તેઓ અત્યંત ઉજ્જવળ દેખાતા હતા. દેવીએ ઘણી મોટી તલવાર હાથમાં લઈને નામનો ઉચ્ચાર કરીને ચંડ પર હુમલો કર્યો અને તેના વાળ પકડીને તે જ તલવારથી તેનું માથું કાપી નાખ્યું.
મરાઈ ગયેલા ચંડને જોઈને હવે મુંડ પણ દેવી તરફ ઘસ્યો. ત્યારે દેવીએ રોષે ભરાઈને તેને પણ તલવારથી ઘાયલ કરીને ધરતી પર ઢાળી દીધો. મહાપરાક્રમી ચંડ અને મુંડના માર્યા ગયેલા જોઈને બાકી બચેલી સેના ભયથી વ્યાકુળ થઈ ઉઠી અને ચારો તરફ ભાગી છૂટી. ત્યારબાદ દેવી કાલિકાએ ચંડ અને મુંડના મસ્તક હાથમાં લઈને દેવી ચંડિકાની પાસે જઈને પ્રચંડ અટ્ટહાસ્ય કરતા કહ્યું, હે દેવી, મેં ચંડ અને મુંડ નામના આ બે મહાપશુઓ તમને ભેટ કર્યા છે. હવે યુદ્ધરૂપી યજ્ઞમાં તમે પોતે જ શુંભ અને નિશુંભનો વધ કરજો. ઋષિ કહે છે, ત્યાં લાવેલા ચંડ અને મુંડ નામના તે મહાદૈત્યોને જોઈને કલ્યાણમયી દેવી ચંડિકાએ કાલિકા દેવીને મધુર વાણીમાં કહ્યું, દેવી, તમે ચંડ અને મુંડને લઈને મારી પાસે આવ્યા છો, તેથી સંસારમાં ચામુંડાના નામે તમારી ખ્યાતિ થશે. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય માનો ચંડ મુંડ વધ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. શ્રી દુર્ગાર્પણમસ્તુ.